નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। મિત્રો, આજે એક ખૂબ જ સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું। ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, તમે જરૂરથી જોજો અને તમને જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો। મિત્રો, આજે હું ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવું છું। કોઈ પણ ભરેલા શાક બનાવવાના હોય ને મિત્રો, તો એનો મસાલો બિલકુલ કોમન હોય છે। તો આપણે ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો, પણ આ રીતે આપણે ખાટું મીઠું ને તીખું ચવાણું લેવાનું છે। તો આ રીતે ચવાણાને મિક્સર જારમાં એડ કરી દીધું છે અને એનો દરદરો આપણે ભૂકો કરી લેવાનો છે। અને ભૂકો કરીને આપણે એને તમે ફ્રીજમાં પણ 1 મહિના સુધી સાચવીને રાખી શકો છો। અને જ્યારે પણ ભીંડાનું શાક, કારેલાનું શાક કે ભરેલા મરચાંના ભજીયા, આવું કંઈ પણ તમારે બનાવવું હોય ને, તો આ ડબ્બામાં પડેલો મસાલાથી તમે તરત બનાવી શકશો અને 1 મહિનો સુધી આ મસાલો બગડતો નથી। આ માહિતી મેં તમને તમામ પ્રકારના ભરેલા શાક માટે આપી દીધી અને હવે આપણે આજની રેસીપી માટે ભરેલા રીંગણા બટાટાનું શાક બનાવવું છે। તો એના માટે આપણે મિક્સર જારમાં ચવાણું લઈ લીધું છે અને આ ચવાણામાં આપણે ઇન્સ્ટન્ટ મસાલો બનાવવો છે। તો થોડો લીંબુનો રસ કાઢીને સાઈડ ઉપર રાખી દઈશું અને હવે આ ચવાણામાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, ત્યારબાદ થોડી ખાંડ એડ કરીશું ગળપણ માટે, અને ત્યારબાદ ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને એકદમ થોડો ગરમ મસાલો, જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। મિક્સરનું ઢાંકણ બંધ કરીને આપણે દરદરો ભૂકો કરી લીધો અને આ રીતે ડ્રાય ભૂકો ભરીને તૈયાર થઈ ગયો છે। હવે થોડી કોથમીર એડ કરી દઈએ અને 1 લીંબુનો રસ એડ કરી દઈએ। ફરી ઢાંકણ બંધ કરીને એકવાર બરાબર ફેરવી લઈએ અને આપણો આ રીંગણા ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે। અને મિત્રો, આ મસાલો થોડો ડ્રાય થયો છે, તો હજી પણ આપણે થોડું પાણી એડ કરીને એને થોડો લચકદાર બનાવશું, જેથી આપણે આસાનીથી રીંગણામાં ભરી શકાય। તમે આ રીતે કોરો મસાલો ભરવો હોય તો પણ તમે ભરી શકો છો, પરંતુ થોડો ભીનો મસાલો ભરીએ ને તો એ રીંગણામાંથી બહાર નહીં આવે અને જેના કારણે આપણું શાક ખૂબ સરસ લાગશે। ટેસ્ટમાં તો સરસ બન્યો જ છે મિત્રો। આ રીતે તમે જો હાથોડે દબાવો તો બાઇન્ડ થવો જોઈએ એટલો મસાલો બનવો જોઈએ અને આપણે આ રીતે એને અંદર ભરી દેવાનો છે, બરાબર સ્ટફ કરી દેવાનો છે। આ મસાલાથી તમે કારેલા પણ ભરી શકો છો, ભીંડો પણ ભરી શકો છો। ભીંડાનું શાક પણ ભરેલું ખૂબ જ સરસ લાગે છે। થોડું પાણી એડ કરી દઉં છું મિત્રો અને ત્યારબાદ બરાબર એકવાર મિક્સ કરી લઈએ અને હવે આપણે ફટાફટ બધા જ રીંગણાને ભરી દેવાના છે અને સાથે આપણે બટેટા પણ એડ કરવાના છે, પરંતુ બટેટાને આપણે ભર્યા વગર એમને એડ કરશું ને તો પણ એ ખૂબ જ સરસ લાગશે। અને આ રીંગણાને કઈ રીતે ભરવા એ તમે ખાસ જોજો। જો ઠાસીને ભરીશું ને તો જો મસાલો વધારે પડતો સ્પાઇસી હશે તો આપણું શાક વધારે તીખું થશે। હવે આ શાકને વઘારી લઈશું। કુકરમાં 1.5 ચમચો જેટલું સિંગ તેલ એડ કર્યું છે અને થોડું જીરું એડ કરી દઈએ। હવે આમાં તમે હિંગ પણ એડ કરી શકો છો અથવા તો લસણની પેસ્ટ એડ કરવાની છે, બેમાંથી એક વસ્તુ એડ કરવાની છે। હું 1 ચમચી લસણની પેસ્ટ એડ કરું છું અને લસણ ક્રેકલ થાય એટલે આપણે રીંગણાને એડ કરી દેવાના છે અને એકવાર ઉછાળીને બરાબર એને હલાવી લઈશું, જેથી આ વઘારનું રીંગણા ઉપર બરાબર કોટિંગ થઈ જાય મિત્રો। અને હવે આપણે થોડી હળદર એડ કરી દઈશું, કારણ કે અંદર લાલ મરચું તો એડ કર્યું છે અને હવે આપણે આ જે મસાલો બનાવ્યો છે ને એમાંથી 2 ચમચી જેટલો મસાલો વધ્યો છે, તો એ મસાલો પણ અંદર આપણે એડ કરી દેવાનો છે। તો આ રીતે મસાલો એડ કરી દઈએ અને ફરી એકવાર એને ઉછાળીને બરાબર હલાવી લઈએ અને હવે આપણે એડ કરી દઈએ બટેટાને કોઈ પણ સાઇઝમાં તમે કટ કરી શકો છો। 5 મિનિટ સાતળી લીધા પછી આપણે ઉકળતું પાણી એડ કરીશું। ગરમા ગરમ પાણી 300 ml જેટલું એડ કરી દીધું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને એને 3 વિસલ વાગવા દેવાની છે। 3 વિસલ વાગ્યા પછી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો। અને તમે આખા રીંગણા બટાટા બનાવો તો એવું નથી કે એમાં એકદમ નાની સાઇઝના જ રીંગણા હોય, તમે કોઈ પણ સાઇઝના રીંગણા પર રીંગણા સરસ હોવા જોઈએ, એકદમ સ્વાદિષ્ટ રીંગણા અને દેશી રીંગણા હોય ને તો શાક ખૂબ સરસ બને છે। તો એની સાઇઝ સાથે રીંગણાનો કોઈ ફરક પડતો નથી। સાઇઝ નાની હોય તો દેખાવમાં સારા લાગે છે, પરંતુ આપણે અગાઉથી પ્લાન ન હતો એટલે આપણે કોઈ પણ સાઇઝના જે આપણી પાસે રીંગણા હતા એનું આપણે રીંગણા બટેટાનું શાક બનાવી લીધું। તો થોડું રસાવાળું બનાવ્યું છે, જેથી આપણે બાજરાના રોટલા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે મિત્રો। તો આ રીતે આપણું ભરેલા રીંગણા બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો। તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળતા રહેશે નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।